સ્થાનિક સૂત્રો અને પ્રાપ્ય માહિતી અનુસાર અવાદર ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલા અને મારણ કરવાની આ બીજી મોટી ઘટના છે. અગાઉ પણ બરાબર આ જ સ્થળે ક્રાંતિભાઈ પટેલના ડેરી ફાર્મ તબેલા ખાતે દીપડો એક વાછરડીનો શિકાર કર્યો હતો. ટૂંકા ગાળામાં જ બીજી વાર દીપડાએ એ જ જગ્યાએ ત્રાટક્યો છે અને આ વખતે એક વાછરડાને મોતને ઘાટ ઉતાર્યો છે, જેને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. ડેરી ફાર્મ અને તબેલામાં ખુલ્લા બાંધેલા પશુઓ દીપડા માટે સરળ શિકાર બની જાય છે. એકવાર શિકાર મળ્યા પછી દીપડો વારંવાર એ જ લોકેશન પર આવવાની વૃત્તિ ધરાવે છે. અગાઉ પણ આ પંથકમાં દીપડા દેખાવાની અને પશુઓ પર હુમલાની ઘટના બની ચૂકી છે, જેના પગલે વન વિભાગ દ્વારા અગાઉ ગોઠવવામાં આવેલા પાંજરામાં 1 થી 2 દીપડા પાંજરે પુરાઈ ચૂક્યા છે. જોકે આ વિસ્તાર દીપડાના કોરિડોર જેવા બની ગયો હોવાથી એક દીપડો પકડાયા બાદ અન્ય દીપડા વારંવાર અહીં આવી ચડે છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ક્રાંતિભાઈ પટેલના ડેરી ફાર્મ પહોંચી ગઈ હતી. વન વિભાગે પશુનું નામ કરી દીપડાના સગડ મેળવવા તજવીજ હાથ ધરી છે. દીપડો ફરીથી શિકારની લાલચે એ જ સ્થળે આવે તેની પૂરેપૂરી શક્યતા હોવાથી તાકીદે લોખંડનું પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે. હાલમાં અવાદર ગામમાં ભારે અજંપાભરી શાંતિ છે. દીપડાના ડરથી ગામજનો રાત્રિના સમયે ઘરમાં કે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે અને પોતાના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર તાલુકાના આ પંથકમાં શેરડીનું વાવેતર મોટા પાયે થાય છે. શેરડીના ઊંચા અને ઘટાદાર પાક દીપડાને છુપાવવા અને બચ્ચા ઉછેરવા માટે કુદરતી અને સુરક્ષિત સ્થાન પૂરું પાડે છે. નજીકમાં કોતરો અને નદી કિનારો ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે નજીકમાં કોતરો અને ઝાડી ઝાખરા આવેલા છે, જ્યાં દીપડા સરળતાથી માનવ વસ્તી તરફ આવી ચડે છે.